બકરા ચરાવવા ગયેલા આમોદના 22 વર્ષીય યુવક ઉપર મગરે હુમલો કર્યો. યુવક ઇજાગ્રસ્ત બન્યો. બકરીના નાના બચ્ચાઓને હાથથી પાણી પીવડાવતા શાંત પાણીમાં રહેલા મગરે હુમલો કર્યો. આમોદનગરમાં વાવડી ફળિયામાં રહેતા અને બકરા ચરાવી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતા યુવક ઉપર મગર હુમલો કરી ઇજાગ્રસ્ત કરતા પરિવાર ચિંતિત બન્યો હતો. આમોદનગરમાં આવેલા વાવડી ફળિયામાં રહેતા અશરફ હસન પટેલ ઉંમર વર્ષ 22 પોતાના ઘરે 40થી વધુ બકરા રાખી પશુપાલન કરે છે અને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. ગત રોજ 11 કલાકે તેઓ 40 બકરા લઈને સમા હોટલ પાછળ આવેલા ખેતર પાસે બકરા ચરાવતો હતો. ત્યારબાદ બપોરના 2:30 વાગ્યાના સમયે નજીક આવેલી તલવાડી પાસે બકરાઓને પાણી પીવડાવવા માટે લઈ ગયો હતો. જ્યાં બકરીના નાના બચ્ચાઓને પોતાના હાથથી પાણી પીવડાવવા છતાં શાંત પાણીમાં રહેલા મગરે તેના જમણા હાથનો પંજો જોરથી દબાવીને યુવકને પાણીમાં ખેંચી ગયો હતો. મગર સાથે જીવન કસોટીની બાજી લગાવી પૂરા જોર સાથે અશરફ મગરના પાછળના ભાગ ઉપર બીજા હાથથી હુમલો કર્યો હતો. ત્યારબાદ મગરના મોંમાં રહેલા પોતાના હાથના પંજાને છોડાવી બહાર નીકળી ગયો હતો. મગરના તીક્ષ્ણ દાંતને કારણે લોહીથી લથપથ બનેલા યુવકને જેમ તેમ કરી તળાવમાંથી બહાર નીકળી દૂર બાજુના કપાસના ખેતરમાં મજૂરી કરતા વ્યક્તિઓ પાસેથી મોબાઈલ લઈ પોતાના ભાઈને ફોન કરી બનાવની જાણ કરી હતી. ત્યારબાદ તેનો ભાઈ આમોદ સરકારી દવાખાને લઈ ગયો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આવ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવક અશરફના જણાવ્યા મુજબ મગર દાંત મારતા જમણા હાથની 5 આંગળીઓમાં ઈજાઓ પહોંચી હતી. મગરનો હુમલો કરતા આમોદ વન વિભાગ પણ આગળની તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર યાસીન દીવાન, આમોદ. શું નામ? મારું નામ અશરફ. શું બનાવ બન્યો તો? મેં બકરા ચારવા ગયો હતો. બકરા પાણી પર લઈ ગયો. પાણી ચારવા બધા બકરા પાણી પી લીધું. ખાઈ બચ્ચાને બાવા લઈ ગયો. બચ્ચા નાખે ખોબે પાણી પીતા રહો. પછી અંદર ખાઈ હાથ નાખ્યો ને તાર માં અંદર ખેંચી દીધો અડધો કિલો. એટલે બહુ જ કોશિશ કરી મેં લડાઈ કરીને પછી મેં બહાર નીકળી ગયો. પછી તમે શું બન્યું? પછી મારા ભાઈને પછી ખેતર મારીને બોલાવ્યો. પછી મારા ભાઈને બોલાવીને ફોન કરીને બોલાવ્યો. પછી હું ત્યાં દવાખાને લઈ ગયા. શું કીધું હોસ્પિટલમાં? તો કે તમારે ભરૂચ લઈ ગયા. એમ્બ્યુલન્સ બોલાવીને પછી મેં ભરૂચ લઈ ગયા.